પાટણના સરસ્વતી તાલુકામાંથી કંડક્ટર ભરતી માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટના કૌભાંડનો પર્દાફાશ થયો છે। 1500 રૂપિયા લઈ નકલી ફર્સ્ટ એડ સર્ટિફિકેટ થકી એસટી નિગમમાં કંડક્ટરની નોકરીએ લગાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। પરેશ રબારી નામના ઠગબાજે નોકરીના બહાને રૂપિયા પડાવ્યા હતા, જેમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના અનેક ઉમેદવારો છેતરપિંડીનો ભોગ બન્યા હતા। મારું નામ વસરામભાઈ આયર છે। 2023ની અંદર ગુજરાત સરકાર દ્વારા એક કંડક્ટરની ભરતી બહાર પાડવામાં આવી હતી। એની અંદર ફર્સ્ટ એડ સર્ટી જોઈએ કે ફર્સ્ટ એડમાં એવું હોય કે તાલીમ આપવામાં આવે અને લોકોને ચાલુ બસમાં કંઈ તકલીફ પડે કે કોઈને અટેક આવે તો શું કરવું, કોઈને વોમિટ થાય તો કઈ ગોળી આપવી, આ બધી એના વિશેની ફર્સ્ટ એડમાં તાલીમ આપવામાં આવે છે। એ તાલીમ લેવા માટે અમે પરેશભાઈનો સંપર્ક કર્યો હતો અને પરેશભાઈ દ્વારા અમને એક 1600 રૂપિયા ભરી અને અમને એક પહોંચ આપવામાં આવી હતી। એ પહોંચ દ્વારા અમને 8 દિવસ પછી પ્રોવિઝનલ સર્ટિફિકેટ જે 3 મહિનાનું આવે છે એ આપવામાં આવ્યું હતું। 3 મહિના પછી અમે જ્યારે સંપર્ક કર્યો પરેશભાઈનો તો હજી સુધી પરેશભાઈનો સંપર્ક થયો નથી। અમારી બસ એક જ માંગ છે કે ફર્સ્ટ એડની તાલીમ તો અમને પર ખબર પડતા અમે બીજે લીધેલી રેડ ક્રોસ સંસ્થામાં, એટલે ફર્સ્ટ એડ જે કંડક્ટર માટે જે પ્રાથમિક તાલીમ જોઈએ તો અમે બધું હાલ જાણીએ છીએ। જે અમારી ઉમેદવારી જે પ્રાથમિક આરોગ્ય સારવારના આધારે જો રદ કરવામાં આવી હોય તો અમે બીજું રજૂ કરી શકીએ એમ આપણે બીજી સંસ્થાનું રેડ ક્રોસનું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, અને અમને બસ લાયક ઠેરવામાં આવે એમ, અને જે અમારી જોડે જે કૌભાંડ કર્યું એમને કડકમાં કડક સજા કરવામાં આવે એમ। સમગ્ર મામલે ઉમેદવારોએ ઠગબાજ સામે ફરિયાદ નોંધાવી છે અને હવે જોવાનું રહેશે કે આ ઠગબાજો ક્યારે પોલીસની પકડમાં આવે છે।